अच्छा नो अरे वाह वाह भाई वाह वेरी गुड चलो शुरू कर दी आपने टाइम थई गयो छे ओम नमो अरिहंताणं ओम नमो सिद्धाणं ओम नमो आयरियाणं ओम नमो उवज्झायाणं नमो लोए सवसाहुणं एसो पंचनमुकारो सवपावपणासणो मंगलाणंच सव्वेसिं परमं हवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राध्या जैन धर्मोस्तु मंगलम श्रीश्रुत देवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। जय जिनेन्द्र आप सौने मारा प्रणाम सर्व तपस्वीओं साथ पूछू छू आई एम बिल्ली ओळी नो आज त्रीजो दिवस पहला बे दिवस देव पद ने लगता था देव तत्व अरिहंत अने सिद्ध तत्व आज थी गुरु तत्व शुरू थाय छे गुरु तत्व में आचार्य उपाध्याय अने साधु आ 3 दिवस गुरु तत्व चालशे देव तत्व अपनी पासे नथी अत्यारे एटले अरिहंत भगवान छे पण स्थापना निक्षेपे छे सिद्ध छे पण अनंत अनंत काल घणा घणा डिस्टन्स पर छे घणा घणा दूर छे एटले अपनी पासे जे कई छे आ संघ चलावવાનો छे जे रीते अने अपनी पासे आराध्य कोई होय अहींया आगळ अथवा तो शासननो दौर संभाळनार कोई होय तो कोण छे आचार्य गुरु तत्व एटले आचार्य छे तो ए आचार्य नी ओळखाण करावनार अरिहंतनी ओळखाण करावनार कोण छे आचार्य भगवान छे ए ज छे के जेमणे देव तत्वनी ओळखाण करावी अत्यारे शासननो दौर कोना हाथमां आचार्यना हाथमां એટલા માટે પેલો દુહો છે ને गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बताए बलिहारी એટલે ગુરુદેવની બલિહારી છે કે જેણે ગોવિંદ જેણે ભગવાનને બતાવ્યા છે એ બતારણ કોણ પ્રભુ આવા હતા આવા છે અને આવા છે એ બધું શાસ્ત્રમાં બતાવ્યું છે બતાવનાર કોણ અત્યારના કાળમાં આચાર્ય ભગવાન જુઓ વિતરાગ દેવ હોય એની ઉપાસના બહુ સરળ છે કારણ કે વિતરાગ છે બધું પામી ગયા છે એમનામાં કોઈ ખામી નથી સર્વ કર્મોનો એમણે વિતરાગ દેવ હોય એટલે એટલીસ્ટ 4 ઘાતી કર્મનો સર્વ કર્યો છે બરાબર ક્ષય કર્યો છે સિદ્ધ ભગવંતે 8 કર્મનો ક્ષય કર્યો છે એટલે આપણને એમના માટે કોઈ કમ્પ્લેન કરવા જેવું નથી પરંતુ શાસનનો દોર જ્યારે આચાર્ય ભગવંત પાસે હોય ત્યારે આચાર્ય ભગવંત એ વિતરાગ ખરા वितराग नहीं वितराग नहीं छद्म एटले ढांकण ढांकण एटले ज्ञाननु ढांकण एटले एकदम उघाड़ नहीं थयो 100% जेटलो केवड़ी भगवंतनो छे એટલો એટલે એમના માટે રાગ અને દ્વેષ પણ ખરા રાગ દ્વેષ અંદર હોય અંતરમાં આચાર્યમાં હોય રાગ અને દ્વેષ હોય પણ શાસનના હિતમાં હોય એ કાર્ય આપણા માટે કરે બરાબર સમાજ માટે કરે સંઘ માટે કરે એટલે એમના ઉપર આપણે શ્રદ્ધા રાખવી જેટલી
અરિહંત અને સિદ્ધ પ્રત્યે સહેલી છે એટલી આચાર્ય પ્રત્યે સહેલી નથી. બરોબર ને? શ્રદ્ધા રાખવી સરળ નથી. એટલે એમના માટે આપણે એમની ભૂલો પણ હોઈ શકે, પણ આપણે એ ભૂલોને દોષ રૂપે ન ગણતા એમના ગુણોને જ આપણે આગળ કરવાના હોય અત્યાર સુધીમાં. અને એ આચાર્ય એવા કેવા હોય, શાસનની અંદર આચાર્ય કેવા હોય એની ડેફિનેશન આપીશ. કેવા હોય આચાર્ય, કોને આચાર્ય બનાવવા જોઈએ, આગળ આપણે ઘણું બધું આજે ચર્ચા કરવાની છે એના વિશે. આચાર્ય કેવા હોય તો નંબર 1, શાસ્ત્રોના જાણકાર હોય. બરાબર? શાસ્ત્રનું જ્ઞાન એમની પાસે હોય. 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ હોય, એમને આચાર્ય બનાવાય. વક્તૃત્વ શક્તિ જોરદાર હોય, કાળમાં મન કહી શકતા હોય, થોડું કે અને ગળામાં ઉતરી જાય એવા હોય આચાર્ય. પંચાચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, પંચાચારનું એમનું જીવન કેવું હોય? સમૃદ્ધ હોય. પંચાચાર હોય એમના જીવનમાં. અને વધારેમાં વધારે, સૌથી વધારે અન્ય દર્શનોનો અભ્યાસ હોય. માત્ર જૈન દર્શન નહીં, અન્ય દર્શનોનો પણ એમને સ્ટડી કરેલો હોય. એટલે એ રીતે એ પોતે સમજી શકે કે કયું સારું ને કયું ખોટું. બરોબર છે? એ રીતે સૂર્યમંત્રના આરાધક હોય. આચાર્ય હોય એ માત્ર 3 કલાક જ ઊંઘ લે, 21 કલાક સુધી એ જાગતા હોય. સૂર્યમંત્રની આરાધના કરનાર હોય. અને આપણે ત્યાં ઘણા બધા આચાર્યો સૂર્યમંત્રની આરાધના કરી છે. આગળ ઉપર વિસ્તારથી આપણે કહીશું આગળ. અને એ બાકીનો સમય ધર્મ પ્રવૃત્તિમાં રચા પચા રહેતા હોય. સંઘનું હિત પણ જોતા હોય, સંઘની કમ્પ્લેન પણ કોઈ એ સાંભળતા હોય અને સોલ્યુશન નીકાળતા હોય. અને એ બહારથી કડક દેખાતા હોય પણ અંદર બહુ જ સરળ હોય. અંદર એમના આત્માની ભીનાશ ઘણી હોય. અને દ્રવ્ય ક્ષેત્ર કાળ જોઈ અને પોતે નિર્ણય લેતા હોય. ખ્યાલ આવે? અત્યારનો કાળ જુદો છે, કાળને અનુલક્ષીને પણ નિર્ણય લેતા હોય. એટલે ભગવાનની આજ્ઞા એ ચોક્કસ પાળવાની હોય. ભગવાનની આજ્ઞા પાળે જ, પણ સાથે સાથે ક્ષેત્ર અને કાળ જોઈને પણ એ અનુકરણ કરે અને એ નિર્ણય લે. આપણે ન લઈ શકીએ નિર્ણય, એ નિર્ણય સંઘના આચાર્ય લઈ શકે ને આપણે પાળીએ. બરોબર છે? અત્યારના કાળમાં એવું બને જ છે. એ રીતે જ આવા આચાર્ય હોય. ખ્યાલ આવે? એટલે આચાર્ય કોઈ સામાન્ય વ્યક્તિ નથી આચાર્યની અંદર. અને એક કાળ એવો હતો જેમાં એક જ આચાર્ય હોય આખા જૈન સંઘમાં. હવે જૈન પરંપરા, જૈન સંઘ ઘણો વિસ્તાર પામ્યો અને ઘણા બધા કાળને પ્રભાવે ઘણા બધા મતભેદો પણ પડ્યા. આપણે આગળ જોઈશું. એટલે આચાર્યો પણ વધતા ગયા, એમાં પણ થોડા મતભેદો આવતા ગયા. આપણે એક નિષ્પક્ષપણે આચાર્યનું આજે વાત કરવી છે થોડી. જો શરૂઆત કરીએ તો ભારતની અંદર 2 પરંપરા હતી. એક પરંપરા એને કહેવાય બ્રાહ્મણ પરંપરા અને બીજી એ શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં એટલું બધું શું કહેવાય કે જેને જૈન તપ કરીને કર્મ ખપાવવાને એ બધું ઓછું હોય છે. જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરા એ લગભગ સરખી હતી એક કાળે. જૈન પરંપરામાં પણ કુળને અને ગોત્રને મહત્વ આપવામાં આવ્યું નથી. આ સમજી રાખો, જૈન પરંપરામાં નથી એવું. એટલે વ્યક્તિના આંતરિક ગુણો એ તપાસવામાં આવે છે. એક બ્રાહ્મણ હોય જૈન થઈ શકે છે, વૈશ્ય હોય તો જૈન લગભગ વણિક હોય એ પણ થઈ શકે, ક્ષુદ્ર પણ થઈ શકે, ક્ષત્રિય પણ થઈ શકે. એટલે જૈન ધર્મ છે એ કોઈ એક જ વસ્તુ કે જૈનો અને વણિકોનો જ ધર્મ છે એવું નથી. વિશાળતાથી જો જોઈએ તો ભગવાન મહાવીરના સંઘની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારેય જ્ઞાતિના, ચારેય જાતના બધા હતા. બોલો, બ્રાહ્મણ. અને તમે જુઓ, બ્રાહ્મણ તો ગણધરો, મોટા ભાગના ગણધરો કેવા? બધા બ્રાહ્મણ હતા. બ્રાહ્મણમાંથી તો જૈનોમાં આવેલા ઘણા જ છે બધા. બરોબર? અને પછી ક્ષત્રિય, તીર્થંકરો કોણ? ક્ષત્રિય હતા. અને વૈશ્ય તો આપણે બધા વૈશ્ય કોણમાં કહેવાય. બરોબર? અને શૂદ્ર એટલે મેતાર્ય મુનિ, હરિકેશી, બધા શૂદ્ર હતા. હવે અહીંયા આગળ એક વસ્તુ સમજવાની છે
કે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ કોઈ એમના કામને લઈને આપણે જુદા પાડ્યા નથી, એમના ગુણને લઈને જુદા પાડવાના છે, એમનામાં રહેલા ગુણો. એટલે આ હલકા ને આ એક કાળમાં એવું કહેવાતું હતું, અત્યારના કાળમાં એવું નથી. એટલે સ્થવિરાવલી બહુ અગત્યની વાત છે. ભગવાનના 11 ગણધરો, બરોબર, 11 ગણધરોમાં 9 ગણધરો તો ભગવાનની હાજરીમાં જ મોક્ષે ચાલ્યા ગયા. કેટલા? 9 ગણધરો. બાકી રહ્યા 2 ગણધર બાકી રહ્યા, બરોબર. તો એ ગૌતમ સ્વામી પોતાનો જે આખા ગણને કોને સોંપીને ગયા? સુધર્મા સ્વામીને. સુધર્મા સ્વામીનું આયુષ્ય 100 વર્ષનું હતું, લાંબુ આયુષ્ય હતું, બરોબર. એટલે એ રીતે ભગવાનની પાઠ, પહેલી પાઠ સંભાળી કોણે? સુધર્મા સ્વામી, બરોબર. હવે સુધર્મા સ્વામીની પાટે આવ્યા કોણ? જંબુ સ્વામી. જંબુ સ્વામી એમની પાટે આવ્યા. જો આ બધી છે ને પાઠ પરંપરા ચાલતી હતી. પાઠ પરંપરા એટલે શું? કે એક પાઠ લગભગ 25 વર્ષ ચાલે, લગભગ. અને પછી એ જ્યારે એની ઉંમર થઈ જાય એમ લાગે કે હવે મારાથી ચલાવાય એવું નથી આગળ સંઘનું, તો બીજાને સોંપે. એવી જાતનું ચાલતું હતું. પછી તો બધું એવો કંઈક 25 વર્ષનો ગાળો રહ્યો નહીં, 10 વર્ષમાં 5 વર્ષમાં થઈ જતા. પણ એ સુધર્મા સ્વામીની પાઠ જંબુ કુમારને આપી, જંબુ સ્વામી. હવે જંબુ સ્વામી છે ને એ કાળની વાત છે. એની માતા સહન ના કરી શકી. એ કહે છે મારે દીક્ષા લેવી છે, તો હું દીક્ષા તને નહીં લેવા દઉં, તું પહેલા લગ્ન કરી લે. લગ્ન કરી લે પછી તારે જે કરવું એ કરજે. જૂના કાળની અંદર કેવું હોય, માનું હૃદય પણ એવું હોય ને કે અત્યારથી તું ચાલ્યો જઈશ તો પછી એમ કરી અને 8 કન્યા સાથે પરણાવે છે. અને જંબુ કુમાર, બહુ ટૂંકાણમાં તમને કહું છું, બધી વાત તો ઘણી લાંબી હોય, પણ એ લગ્નની પહેલી રાત્રે શયનખંડની અંદર 8 પત્નીઓને સાથે બેસાડે છે અને કહે છે કે જુઓ, મારે તો દીક્ષા લેવાની હતી, માએ મને કીધું, તમે બધાએ જાણ્યું છે, અને મારે હવે લગ્ન કર્યા પછી હવે મારે દીક્ષા લેવાની છે. પણ એ જ રાત્રે જો યોગાનુયોગ કેવો બને છે, એક પ્રભાવ નામનો ચોર, 500 એના સાગરીતો, 499 અને પ્રભાવ પોતે ચોરી કરવા માટે આવે છે. અને જંબુ કુમારનો મોટો રાજમહેલ હતો, ચોરી કરવા માટે આવે છે. અને એ પ્રભાવ પાસે, પ્રભાવ નામનો ચોર, આ જરા શબ્દો મારા પકડજો, પ્રભાવ નામનો ચોર, એની પાસે તાળા ખોલવાની એક વિદ્યા હતી. અને અવસ્વાપીની નિંદ્રા એટલે શું છે? બધાને ઊંઘાડી દે એવી વિદ્યા હતી એની. એ કાળની અંદર આવું બધું બહુ ચાલતું. એટલે એ બધું આવ્યો અને બધાને નિંદ્રાધીન કર્યો. પણ જંબુ સ્વામીને, જંબુ કુમાર એ વખતે હતા, એ નિંદ્રાધીન થયા નહીં. જંબુ કુમાર સિવાય કોઈ નિંદ્રાધીન થયું નહીં, કારણ કે જંબુ કુમાર પાસે 5 સ્તંભની નામની વિદ્યા હતી, જેનાથી એ જાગતા રહ્યા. એટલે પ્રભાવ સ્વામી પણ, એ પ્રભાવ કુમાર પણ એ વખતે શાંતિથી બધું પેલા સમજાવતા હતા અને આ સાંભળતા હતા. કોણ સાંભળતા હતા? એ બધા પ્રભાવ ચોર ને એને લગતું કે એ પણ સાંભળે, એ બધી વાતો એમને સાંભળી. પછી બધી અવસાપ નિંદ્રા આપીને બધાને સુવાડી દીધા. પણ પેલી 8 કન્યાઓને જંબુ કુમાર એ વખતે સમજાવતા હતા કે તત્વ શું છે અને શા માટે મારે દીક્ષા લેવાની, બધું સમજાવ્યું. પ્રભાવ કુમાર એકદમ ચોંકી ગયા અને એકદમ ભાવ આવી ગયો. જુઓ, હંમેશા ઓરાનો પણ પ્રભાવ છે. તમે આખું વિજ્ઞાન જુઓ છો ને હવે તો આજકાલમાં, ઓરા, જે વ્યક્તિ જે હોય એના ઓરામાં તમે આવી જાઓ, આખું તંત્ર બદલાઈ જાય. ખ્યાલ આવે? આખું માનસ તંત્ર બદલાઈ જાય. એ એના પ્રભાવથી પ્રભાવને પણ એમ થયું કે આ ચોરી શા માટે હું કરું છું, મારે દીક્ષા લેવી છે. પેલા 499 ચોરોને વાત કરી, બધાએ 500 જણાએ બીજે દિવસે દીક્ષા લીધી. આ બધી છે ને આપણા માને મને, પણ આ જૂના કાળની અંદર આ બધું ચાલતું. અને એ જ્યારે જંબુ કુમાર છે એ જ્યારે આગળ વધ્યા, એમનું શાસન પૂર્ણ થવા આવ્યું, એ વખતે એમણે નક્કી કર્યું કે મારે પાઠ કોને સોંપવી. કોને સોંપી હશે? આ પ્રભાવ કુમાર, જે પ્રભાવ સ્વામી બન્યા. પ્રભાવ સ્વામી જોરદાર. પ્રભાવ સ્વામી એટલે અદ્ભુત કેરેક્ટર હતું આખું. તમે જુઓ, ચોરો તરીકેની કે જે એમની આટલી બધી હોય, નેગેટિવિટી હોય, એ જ્યારે એક વખત આખી સર્કિટ બદલાઈ જાય, વાયરિંગ આખું બદલાઈ જાય મનનું, તો એ બીજી બાજુ જાય છે અને આખું જ ઉઘાડ થઈ જાય છે. પ્રભાવ સ્વામી બની ગયા. પણ બન્યું શું કે જંબુ સ્વામી એ છેલ્લા કેવડી હતા.
છેલ્લા કેવળી, શ્રુત કેવળી નહીં. શ્રુત કેવળી તો હોય જ, શ્રુત કેવળી પછી આવે છે, પણ જે રસલ કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન કોનું? 4 ઘાતી કર્મો ખપાવીને જે કેવળ જ્ઞાન છે એ જંબુ સ્વામી છેલ્લા કેવળી. હવે જંબુ સ્વામી જ્યારે ગયા ત્યારે 10 વસ્તુઓનો વિચ્છેદ થઈ ગયો. 10 ચીજો એવી છે ખતમ થઈ ગઈ. જુઓ કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ, અહીંયા કાળનો પ્રભાવ તમે જુઓ. કઈ કઈ 10 વસ્તુ હતી? એક મનોપર્ય જ્ઞાન કોઈને થયું નથી, કોઈને નહીં. એ પેલા કેવળી શ્રુત કેવળીને પણ મનોપર્ય જ્ઞાન નહીં. પરમાવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન તો ખરું, પરમ અવધિ એટલે શ્રેષ્ઠ અવધિ જ્ઞાન એ પણ કેન્સલ થઈ ગયું. એ પછી પુલાક લબ્ધિ, પુલાક નામની લબ્ધિ હોય. પુલાક લબ્ધિ કેવી હોય ખબર છે? જેના વડે ચક્રવર્તીના સૈન્યનો નાશ થઈ જાય એવી લબ્ધિ હતી પુલાક લબ્ધિ જૂના કાળની અંદર. એ પણ ગયું. આહારક લબ્ધિ પણ ગઈ. 5મા નંબરમાં ક્ષપક શ્રેણી એ પણ ખતમ થઈ ગઈ. 6ઠામાં ઉપશમ શ્રેણી પણ ગઈ. જીન કલ્પ, પેલા જીન કલ્પ અને સ્થવિર કલ્પ એમ 2 કલ્પ હતા. જીન કલ્પ પણ નાશ પામ્યો. સંયમ ત્રિક એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત ચારિત્ર, જેવું ભગવાને કહ્યું છે એવું ચારિત્ર કોઈનામાં નથી આજના કાળમાં. આજના કાળ જવા દો, એ પણ તેના કાળ એ વખતે ખતમ થઈ ગયું. કેવળ જ્ઞાન પણ ગયું અને છેલ્લે મોક્ષના દ્વાર શું થયા? બંધ થઈ ગયા. નો મોર. મોક્ષના દ્વાર બંધ થઈ ગયા જંબુ સ્વામી પછી. પણ એનાથી શાસન ચાલતું અટકી ગયું? ના, શાસનની ધારા તો વહેતી ચાલી. જે થયું એ થઈ ગયું. પ્રભવ સ્વામી જોરદાર હતા અને પ્રભવ સ્વામીને જ્યારે એમનો જ્યારે સમય આવ્યો ત્યારે વિચારતા હતા કે હવે પાઠ કોને સોંપવી. જો ભગવાનનો અનેકાંતવાદ અહીંયા છે, સાંભળજો બરાબર. પાઠ કોને સોંપવી? જૈન કુળની અંદર, જૈન પરંપરામાં કોઈ વ્યક્તિ એવી લાગી નહીં કે જેને પાઠ સોંપી શકાય, જેને પાઠ સોંપી શકાય. પછી એમને આગળ તપાસ કરતા કરતા ખબર પડી કે સંયમ ભટ્ટ નામના એક બ્રાહ્મણ છે. સંયમ ભટ્ટ નામના એક બ્રાહ્મણ છે, ખૂબ જ્ઞાની છે અને એને કંઈક તપાસ કરવા જેવી છે. એટલે એમણે શું કર્યું કે 2 જૈન સાધુઓને મોકલ્યા. અને આ બ્રાહ્મણો એટલે યજ્ઞ ને બધું કરાવે ને, એટલે યજ્ઞ કરાવતા હતા. 2 જૈન સાધુઓને મોકલ્યા અને કહ્યું કે તમે તપાસ કરો આ બાબતમાં શું છે. સાધુઓ પણ હોશિયાર હતા. એ વખતે યજ્ઞ ચાલતો હતો અને જૈન સાધુ ત્યાં જઈને બોલ્યા, અહો કષ્ટમ તત્વમ ન જ્ઞાન્યતે પરમ. આ બધું કષ્ટ છે. આ તમે કષ્ટ શા માટે કરો છો? શું કરો છો? તત્વ શું છે? તત્વમ ન જ્ઞાયતે પરમ. સાચું તત્વ શું છે એ મને કહો. કોણ? આ જૈન સાધુઓ જઈને કહે છે. એટલે તરત જ પેલા જે યજ્ઞ કરાવનારા હોય બ્રાહ્મણોને બધા, એ શું કહે છે કે તત્વ છે જે વેદોમાં જે લખેલું છે એ તત્વ છે. અને એ વખતે તરત જ કેવું કે વેદોમાં લખેલું તત્વ કહો તમે શું છે. એ વખતે સંયમભાવ સુરી, સંયમ ભટ્ટ, એને ઉપાધ્યાયને પૂછ્યું કે બોલ તત્વ શું છે તું કે. આ જૈન સાધુઓ કોઈ દિવસ ખોટું ના બોલે. જૈન સાધુ માટે માન કેવું હતું કે અસત્ય ન બોલે. અહીં આવીને પૂછે છે કે તત્વ શું છે, તમે જવાબ આપો. એટલે પછી એમને તો કહ્યું કે ભાઈ આ તત્વ આ પ્રમાણે છે ને આમ છે, બધું ગોટાળા મારવા માંડ્યા. એ વખતે તરત જ સંયમ ભટ્ટ જે હતા બ્રાહ્મણ, તલવાર કાઢીને કીધું કે તત્વ શું છે કે નહીં તો ગળું ઉડાવી દઈશ તારું. તત્વ કે શું છે? અને એ વખતે પેલા ગભરાઈ ગયા અને એમણે કહ્યું કે આ સ્તંભ નીચે, યજ્ઞ સ્તંભ નીચે શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે. જે યજ્ઞ ચાલી રહ્યો છે એની નીચે શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે અને એના પ્રભાવથી આ યજ્ઞ નિર્વિઘ્ને પાર પડે છે. એટલે તરત જ પેલા કીધું કે પ્રતિમા કઢાવો. પ્રતિમા કાઢી. પ્રતિમા હતી અને એમને એટલે આ જે હોશિયારી આખી વાપરી અને સંયમ ભટ્ટ જે હતા એ તરત જ એમને થયું કે આ સંયમ ભટ્ટ એ જ બરાબર છે અત્યારે શાસન સંભાળી લેવા. બ્રાહ્મણ જુઓ, બ્રાહ્મણ વ્યક્તિ છે, શાંતિનાથ પ્રભુનું દર્શન કર્યું અને બધું કર્યા પછી સંયમ ભવ સુરીને આ પાઠ સોંપી.
કોણે? પ્રભાવ સ્વામીએ. ભગવાનનો અનેકાંતવાદ જુઓ કે ભાઈ આ જૈન ધર્મમાં આ ઉંમર લાયક થયેલા છે, હવે બરાબર પરિપક્વ છે, બધું સાધના કરે છે, પ્રતિક્રમણ કરે છે, આ કરે છે, તે કરે છે, તો એમને આપો. નહીં, એ રીતનું નથી. એકલી ક્રિયા નથી. ક્રિયા, જ્ઞાન અને એ રીતે વ્યવહારિક જ્ઞાન શું છે એ જયારે સમજે છે એને પાઠ સોંપાય, કારણ કે આખું શાસન ચલાવવાનું છે. હવે સંયમ ભવસુરી જે હતા, સંયમ ભટ્ટ હવે સંયમ ભવસુરી થઈ ગયા. એ સંયમ ભવસુરીને એના પુત્ર મનક નામનો દીકરો હતો, એ મનકને દીક્ષા આપી. સાંભળજો, હવે એમને ખબર પડી કે આનું આયુષ્ય ફક્ત 6 મહિનાનું જ છે. કોને? સંયમ ભવસુરીને ખબર પડી. જ્ઞાનથી જાણ્યું, જ્ઞાની હતા પોતે. એ અંદરથી એ ભાવ કે આ 6 મહિનાથી વધારે જીવવાનું નથી. એને દીક્ષા આપી દીધી તરત જ. અને દીક્ષા આપી અને પછી એની યાદગીરીમાં 10 વૈકાલિક સૂત્ર, તમે નામ સાંભળ્યું છે? 10 વૈકાલિક સૂત્ર. આજે જયારે સાધુ દીક્ષા લે ને એને પહેલું 10 વૈકાલિક સૂત્ર એને યાદ કરવાનું. 10 વૈકાલિક સૂત્ર એને ભણાવ્યું. અને એ પછી હવે આપણે જરા ઝડપથી જઈએ, કારણ કે બહુ આગળ ઘણું વિચારવાનું છે આજે તો. એ પછી એમણે સંયમ ભવસુરી આગળ વધતા એમણે પાઠ સોંપી યશોભદ્ર સુરી. આ યશોભદ્ર સુરી એમણે પાઠ સોંપી સંભૂતિ વિજય અને ભદ્રબાહુ સ્વામી. એટલે હવે જુઓ, તમને આગળ આખું કહું, પરંપરા જો શરૂઆતમાં લઈએ આપણે, પછી આગળ વધીએ. જંબુ સ્વામી પછી 6 શ્રુત, હવે આ શ્રુત કેવળી, આ બધા શ્રુત કેવળી કહેવાય. 6 શ્રુત કેવળી થયા. હું શું કહું છું? કેવળ જ્ઞાની નહીં, શ્રુત કેવળી. શ્રુત જ્ઞાન એવું હતું કે જે કેવળીને હોય એના બરાબર શ્રુત જ્ઞાન હતું. એવા 6 કેવળી થયા. નંબર 1 પ્રભાવ સ્વામી. પ્રભાવ સ્વામી, અને કહેવાય છે કે પ્રભાવ સ્વામી, પ્રભાવ નામનો ચોર હતો ને, વાત કરીને, જે પ્રભાવ સ્વામી થયા. એ પ્રભાવ સ્વામી છેલ્લા 14 પૂર્વધર હતા. છેલ્લા 14 પૂર્વધર. એ જુઓ કે ભલે આખું જ્ઞાન ન હોય દ્વાદશાંતિનું, પણ 14 પૂર્વનું જ્ઞાન તો એમને હતું. કેવળ જ્ઞાન જેટલું નતું, 14 પૂર્વધર છેલ્લા હતા. એ પછી સંયમ ભવસુરી, એણે પોતાના પુત્ર માટે 10 વૈકાલિક સૂત્ર રચ્યું. પછી યશોભદ્ર સુરી, તમને ખબર છે યશોભદ્ર સુરી એ બીજા ભાવમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય બન્યા. આ યશોભદ્ર સુરી. એ પછી સંભૂતિ વિજય, એ પછી ભદ્રબાહુ સ્વામી જેમણે ઉવસગરમ સ્તોત્ર રચ્યું. એ પછી સ્થુલીભદ્રજી અને એમના 2 શિષ્યો આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી. હવે તમને હું સ્ટોરી નથી કહેતો, બહુ મજાની છે, કોઈ વખત સામાયિકમાં એની ડિટેલમાં ચર્ચા કરશું. આ આર્ય સુહસ્તી કોણ ખબર છે? આર્ય સુહસ્તી એક ગુરુ હતા પોતે. એના શિષ્ય, બહુ સંક્ષેપમાં તમને કહું, એ જ્યારે શિષ્યો ગોચરી લેવા ગયા તો ગોચરી પાણી લાવ્યા, મને એક માણસ બહુ ભૂખ્યો હતો, ભિખારી, બહુ જ ભૂખ્યો હતો. એને એમ થયું કે આ બધા ગોચરી લઈ આવ્યા છે, એટલું બધું ભરેલું છે, તો મને કંઈક આપશે, ભિક્ષા, કે મને ભિક્ષા આપો. એ કહે છે કે અમે તને ના આપી શકીએ, અમારી પરંપરા છે, અમારો ગુરુ જે કે પ્રમાણે કરવાનું. તારે જોઈતી હોય તો ગુરુ પાસે જાય. ગુરુ પાસે લઈ જાય છે. ગુરુ જ્ઞાની હતા. એને કીધું કે તારે જે ખાવું હોય તે ખા, પણ એક રસ્તો છે, એક જ શરત છે કે તારે સાધુના કપડા પહેરવા પડશે, તારે દીક્ષા લેવી પડશે. પેલાને થયું કે આટલી ભૂખ લાગી છે, હવે લેવામાં વાંધો શું છે? એને તરત જ કપડા પહેરી લીધા અને 3 દિવસનો ભૂખ્યો એને તો બધી ગોચરી વાપરી કાઢી. એટલું ખાધું કે ઠરોઠર પેટ એકદમ ફૂલી ગયું. રાત્રે આફરો ચડ્યો. અને એ વખતે જ્યારે બીમાર પડી ગયા હતા, એ વખતે જે લોકો એને ભીખ માંગવા જાય ને ધક્કો મારીને બહાર કાઢતા હતા, એ શેઠિયાઓ ત્યાં આગળ ઉપાશ્રયમાં આવતા અને એમને ખબર પડી કે આ સાધુ, નવા સાધુ આવ્યા છે, એમના પગ દબાવવા માંડ્યા, એમની ચાકરી કરવા માંડ્યા. આચાર્ય ભગવંત એમની ચાકરી કરવા માંડ્યા, સાધુ ભગવંતો એમની ચાકરી કરવા માંડ્યા. એ વખતે આ ભિખારી જેણે આ સાધુનો વેશ પહેરેલો, એ વિચાર કરે છે કે એક માત્ર મેં કપડા બદલ્યા, એનો આટલો બધો પ્રભાવ, કે ખુદ આચાર્ય ભગવંત અને શેઠિયાઓ જેને મને ખબર છે, જે મને ધક્કો મારીને બહાર કાઢતા, એ શેઠિયાઓ અહીંયા આગળ આવે, મારા પગ દબાવે છે, મારી ચાકરી કરે છે. ધન્ય છે આ વેશને, આ વેશને હું વંદન કરું છું. એમ કરીને મનની અંદર એટલો બધો અપ્રતિમ ભાવ આવ્યો કે છેવટે એનું મૃત્યુ થયું. મૃત્યુ પામી અને એ બન્યા કોણ? તમે કહો. સંપ્રતિ મહારાજા. સંપ્રતિ મહારાજા, જેને કરોડો જૈન પ્રતિમાઓ ભરાવી, લાખો દેરાસરો બનાવ્યા. અદ્ભુત અદ્ભુત કહેવાય.
જો આ જૈન શાસન છે ને ચાલવા માટે કુદરત કોઈક સંકેત આપી દે છે. આ ભિખારીને મોકલ્યો, બરાબર. પ્રકૃતિ છે ને, પ્રકૃતિની અંદર એક તંત્ર એવું ચાલી રહ્યું છે જે આપણા જ્ઞાનની બહાર છે. આપણને ખબર પડે કે આ કેમ આમ છે, અને તરત જ નહીં તો આજે આપણે જો જોતા હોઈએ તો આવા કેવા આચાર્ય જે પેલા ગુરુને પેલા બિચારા સાધુઓ વળી લાવ્યા હતા ને એમની ગોચરી એને ખવડાવી દીધી. આવું તો હતું હશે? આવું કરી શકાય? કોઈ વિકલ્પ રાખવાના નહીં. પ્રકૃતિ કરે જ છે એ સમજી વિચારીને જ કરે છે. આપણે આગળ વધીએ. ઘણી બધી પાઠ પરંપરા છે. 13મી પાઠે આવ્યા વજ્ર સ્વામી. આ વજ્ર સ્વામીનું નામ સાંભળ્યું હશે ને? વજ્ર સ્વામી એ છેલ્લા 10 પૂર્વધર હતા. જાણો છો એમની વાત તમને સંક્ષેપમાં કહું. એ જ્યારે 6 મહિનાના હતા ત્યારે પિતાએ દીક્ષા લઈ લીધી. વજ્ર સ્વામીને બરાબર સાંભળો છો, પિતાએ દીક્ષા લઈ લીધી. હવે આ જે બાળક છે 6 મહિનાનું બાળક, એને કોણ જાણે શું થઈ ગયું. મારા પિતા, એને અંદરથી જ ભાવ આવ્યો હશે અને દીક્ષા લીધી અને માં તો એને એકદમ વહાલ કરે છે અને પેલા એ રડવાનું શરૂ કર્યું. પેલા 6 મહિનાના બાળકે એવું શરૂ કર્યું કે એનો અંત જ ના આવે. પેલા ઘણો થાપ લેવો, આખી રાત ઉજાગરા કર્યા કરે, રડ્યા જ કરે કે આ થયું છે શું આને? એવામાં આ જે એના પિતાએ દીક્ષા લીધી હતી એ ગોચરી માટે આવ્યા, આના ઘેર જ આવ્યા. તો પેલું માં એવી કંટાળી ગઈ હતી, લો તમારી ગોચરી જોયો છે, લો આ બાળકને લઈ જાઓ. થાકી ગઈ હું તો, રડ્યા જ કરે છે 24 કલાક. જેવું બાળકને સોંપ્યું, બાળક શાંત થઈ ગયું અને એના ગુરુએ ઈશારો કર્યો હતો કે તને જે મળે એ તું લઈ આવજો. તમે જુઓ, સંકેત જુઓ, આ કુદરતી સંકેત કેવો છે. તને ગોચરીમાં જે મળે તું લઈ આવજે, બરોબર. નહીં તો પોતાના દીકરાને સોંપે, એટલે સોંપી દીધો એને અને બાળક તદ્દન શાંત થઈ ગયો. એ ઉપાશ્રયમાં આવે છે અને શ્રાવિકાઓને સોંપે છે. શ્રાવિકાઓ કે જે મોટા ભાગનો સમય ઉપાશ્રયમાં કાઢી, એ શ્રાવિકાઓ એને મોટો કરે છે. અને ખાલી મોટો એટલે 3.5 વર્ષના થયા અને 3.5 વર્ષની ઉંમર દરમિયાન દરરોજ જ્ઞાનનો બધો સ્વાધ્યાય સત્સંગ થતો હતો. દ્વાદશાંગી જાણો છો ને? ગણધર ભગવંતોએ રચેલા મહાન ગ્રંથો, એનો સ્વાધ્યાય ચાલતો હતો. આ બાળકને લઈને ત્યાં આગળ આવે એટલે શ્રાવિકાઓ અને બાળક શાંતિથી સુઈ જાય. સુતા એને આ બધી દ્વાદશાંગી સાંભળી. કહે છે કે 3.5 વર્ષની ઉંમરે 11 અંગના જ્ઞાતા બન્યા. દ્વાદશાંગી આખી કડકડાટ મોઢે. આપણા માના હવે હું પણ ના માની શકું, પણ આ તમે એને જરા પણ ખોટું માનતા નહીં. બધું જ શક્ય છે. પૂર્વ ભાવનું જ્ઞાન લઈને આવેલા, સમજ્યા કે? અને આગળ વધ્યા. 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને નાની ઉંમરમાં ગુરુએ એમને વાચનાચાર્ય બનાવ્યા. વાચનાચાર્ય જાણો છો ને? એ આગળ બોલે. 15મી પાઠે આવ્યા ચંદ્રસૂરી. આપણે હવે પાઠ આગળ વધારીએ છીએ. 15મી પાઠે આવે ચંદ્રસૂરી. અને ચંદ્રસૂર્યનું નામ એટલા માટે હું લઉં છું, લગભગ 950 વર્ષ પહેલાની વાત છે. 950 વર્ષ પહેલા શિવભૂતિ નામના એક સાધુ હતા. એને દિગંબર સંપ્રદાય ચાલુ કર્યો. કેવી રીતે કર્યો એની આખી વાત જુદી છે. એમાં આપણે અત્યારે જઈશું તો પાછો એક સ્વાધ્યાય આખો નીકળી જાય. પણ એ શિવભૂતિ એટલા માટે મેં ચંદ્રસૂરીનું નામ દીધું. એ કાળની અંદર આ સાધુ એમના કોઈ મતભેદ પડ્યા હશે, શિવભૂતિ નીકળી ગયા અને કપડા બધા કાઢી નાખ્યા, દિગંબર સંપ્રદાય ચાલુ કર્યો, બરોબર. હવે 39મી પાઠ આપણે આગળ વધીએ છીએ. હું એટલા માટે બધી પાઠ નથી લેતો કારણ કે જે મુખ્ય છે એની પાઠ લઉં છું. પાઠ એટલે એ કોણ આવ્યું એની પાછળ. 39મી પાઠે આવ્યા, તમે નામ સાંભળ્યું હશે, દેવર્ધિ ગણી ક્ષમા શ્રમણ. આ દેવર્ધિ ગણી ક્ષમા શ્રમણ ત્યાં સુધી જો 39 આ દેવર્ધિ ગણી શ્રમણ જે હતા ને એ પણ આચાર્ય થયા કારણ એમને પાઠ સોંપી. બહુ જ્ઞાની હતા. એમણે એક વસ્તુની નોંધ કરી કે અત્યાર સુધી 39મી પાઠ સુધી, બરાબર, એ લગભગ ભગવાન મહાવીર પછીના લગભગ 1000 વર્ષ સુધી બધું મૌખિક ચાલ્યું. એક આચાર્ય બીજા આચાર્ય, આ બધી દ્વાદશાંગી મોડે હતી. તમે જુઓ જ્ઞાન કેટલું બધું હતું. કોઈ લખાપટ્ટી હતી નહીં. પણ ધીમે કાળ થોડોક પડતો ગયો અને આમણે એટલું વિસ્તારથી વિચાર કર્યો દેવર્ધિ ગણી ક્ષમા શ્રમણ કે હવે ટાઈમ આવી ગયો છે.
હવે આપણે આને લિપિબદ્ધ કરવું જોઈએ. અને એ જમાનામાં લૈયાઓ હતા. લૈયા ખબર છે? લૈયા એટલે તાડપત્ર ઉપર સુંદર રીતે લખનાર. એક વખત અમે મુંબઈ ગયેલા ને, તો મુંબઈમાં આપણે દીપ્તિબેન હતા, દીપ્તિબેન જેમણે દીક્ષા લીધી, એમણે અમને કીધું અને ત્યાં લઈ ગયા હતા. એક ઉપાશ્રય હતો, એમાં બધા લૈયાઓ બેઠેલા હતા. પોતે પાઘડી પહેરે, બધું સરસ રીતે પહેરે, સુગંધી દ્રવ્યો હોય, પાઠ મૂકેલી હોય, બધું વ્યવસ્થિત રીતે. અને તાડપત્ર, અને એ તાડપત્ર જે હતું એવું હતું કે 100 વર્ષ સુધી ક્યાંય ઝાંખું ન પડે, એમાં એ બધું લખતા હતા. એટલે બતાવ્યું અમને કે જો આ રીતે આગળ વધે છે બધું, જે લુપ્ત થતું જાય એ બધું પાછું નવેસરથી લખાવે છે. એનીવે, તો એ પછી એમણે વિચાર કર્યો કે આપણે આવું કંઈક કરવું જોઈએ. તમે પાલિતાણા જતા વલભીપુર ખ્યાલ છે ને, ત્યાં દેરાસરમાં નીચે જાઓ તો આખી પરિષદ બતાવી છે. એ તો એક સિમ્બોલિક છે, પ્રતિકાત્મક છે. પણ આવા 500 આચાર્યોની ધર્મ પરિષદ મને બોલાવી. કોણે? દેવર્ધી ગણિત ક્ષમાશ્રમા. આ મારા સાહેબે બોલાવી 500 આચાર્યો. અને 500 આચાર્યમાં પછી બધું નક્કી કર્યું કે જેને જેને જે યાદ હતું એ તમે લખાવતા જાઓ. અને પછી 99.99% તો બધું સરખું જ નીકળ્યું. 13 વર્ષ સુધી આ લખવાનું કામ ચાલ્યું. 13 years straight. 84 આગમો લિપિબદ્ધ કર્યા. આ બધું જ અહીંયા આગળ થઈ ગયું. વચ્ચે વચ્ચે પહેલી પરિષદ, બીજી પરિષદ, એ બધું ચાલતું હતું. પણ તમે ઓવરઓલ જુઓ તો 13 વર્ષ સુધી આ કામ ચાલ્યું. એ પછી આવ્યા હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય જેમને હમણાં વાત કરી, હેમચંદ્રાચાર્ય એવા જ્ઞાની હતા. એમને 1 કરોડ શ્લોકો લખ્યા હતા. 1 કરોડ શ્લોક, વિચાર કરો. અને એમના માટે એમ કહેવાય છે, એક સિક્કો ઉછાળો આકાશમાં અને નીચે પડે ત્યાં સુધીમાં 9 શ્લોકની રચના કરે. 9 શ્લોકો ઘડી કાઢે મગજની અંદર, ખાલી સિક્કો ઉછાળી નીચે પડે ત્યાં સુધીમાં. એટલા પ્રખર જ્ઞાની હતા. અને હેમચંદ્રાચાર્ય વખતે એના મુખ્ય શિષ્ય કોણ, તમને ખ્યાલ છે કોણ હતું? કુમારપાળ. કુમારપાળ એમનો મેઇન શિષ્ય હતો. હવે આ કુમારપાળ જુઓ અને હેમચંદ્રાચાર્યની દીર્ઘ દ્રષ્ટિ તમે જુઓ. દીર્ઘ દ્રષ્ટિ જુઓ. આ કુમારપાળ એ માંસ ખાતો હતો, માંસાહારી હતો, દારૂ પીતા, બધું જ કરતા હતા, જુગાર બધામાં હતા, એકકો હતા. હેમચંદ્રાચાર્યને પરિચયમાં આવ્યા ધીમે ધીમે. અને કાળક્રમે એમને લાગ્યું કે આ કોઈ જ્ઞાની છે. અને એ રીતે હેમચંદ્રાચાર્ય વધતા 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 એમને કુમારપાળને થયું કે આમની પાસે મારે કંઈક સમજવા જેવું છે. એટલે એમની પાસે જ્ઞાન ઘણું મેળવ્યું. પણ પછી થયું કે મારે ગુરુ કોને બનાવવા? જો હેમચંદ્રાચાર્યનો ગુરુ બનાવવાનો વિચાર કર્યો પોતે, અને પછી પરીક્ષા લેવાનું નક્કી કર્યું. કુમારપાળ એ જૈન નતા. અને એમને પછી એ વખતે કીધું કે ફલાણું એક મંદિર છે પર્વત ઉપર, તો ગુરુદેવ તમે એની પ્રતિષ્ઠા કરશો? હવે આ મંદિર કોનું હતું ખબર છે? જૈનોનું નહીં, મહાદેવનું મંદિર હતું. તમે પ્રતિષ્ઠા તમારા આપના હાથે મારે પ્રતિષ્ઠા કરો. જરૂર, ચોક્કસ. હેમચંદ્રાચાર્યએ જોયું કે કુમારપાળ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આગળ વધી શકે એમ છે. તો એના માટે ધારો કે દોષ લાગે તો દોષ લઈને પણ પુણ્યનું પાસું એટલું બધું જબરજસ્ત છે, આગળ એટલા સારા કામ થવાના છે એના હાથે, તો વાંધો નથી, હું આવીશ પ્રતિષ્ઠા કરવા. પોતે ચડી પાલિતાણા જાય છે, દર્શન કરે છે, આશીર્વાદ લે છે, અને પછી ત્યાંથી જાય છે આ જ્યાં મંદિર હતું ત્યાં, એ જગ્યાનું નામ ભૂલી ગયો, પણ ત્યાં જાય છે. ત્યાં જઈ અને પોતે હેમચંદ્રાચાર્ય 2 હાથ જોડીને મનમાં બોલે છે કે જો આપ અરિહંતના માર્ગે ચાલતા હો, મારા આપને શત શત વંદન. ભગવાન આપણા જૈનોના તીર્થંકર. અને એ કરીને આખી પ્રતિષ્ઠા કરે છે. કુમારપાળ પછી ઝૂકી પડે છે. ઝૂકી પડે છે કે ના, આચાર્ય તો હોવા જ જોઈએ. એમનો સ્વીકાર કર્યો આચાર્ય ભગવંતનો, બરાબર છે એક રીતે. અને પછી તો હેમચંદ્રાચાર્ય અને કુમારપાળની જોડી કેવી જામી ખબર છે? જેવી મહાવીર અને ગૌતમની હતી. મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની જેવી જોડી હતી, એવી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળની જોડી થઈ. વાતની અંદર કુમારપાળને કેટલી વખત હેમચંદ્રાચાર્ય બચાવેલો છે. હેમચંદ્રાચાર્ય તો ઝૂકી જાય છે એમને વારંવાર. વધારે વાત કરવી નથી, એના ઉપર આખો સ્વાધ્યાય થાય એમ છે, પણ જવા દો અત્યારે. હવે હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા, આ સાંભળજો બરાબર. હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા રામચંદ્ર સુરી. રામસુરીની વાત નથી કરતો અત્યારના, નહીં, રામચંદ્ર સુરી એ કાળની વાત છે. અને એમના શિષ્ય હતા બાલચંદ્ર મુનિ.
હવે હેમચંદ્રાચાર્યના શિષ્ય આ રામચંદ્ર એ આચાર્ય હતા. કોણ હતા? એ પોતે આચાર્ય હતા. અને બાલચંદ્ર એ હોશિયાર હતો, પોતે એને વિદ્વાન હતો અંદર, પણ એનામાં લાયકાત નથી આચાર્ય થવાની. એટલે હેમચંદ્રાચાર્ય જયારે વૃદ્ધ થયા, સમય પાકી ગયો, લાગ્યું કે હવે આયુષ્ય અલ્પ છે, એટલે પોતાના શિષ્ય રામચંદ્ર સૂરીને બોલાવીને કહે છે કે જોજે, એક ભૂલ તું ના કરતો, આ બાલચંદ્ર મુનિને આચાર્યની યોગ્યતા નથી એનામાં, એને આચાર્યની પદવી ન મળે એનું ધ્યાન રાખજે. ચાલો, ને બાલચંદ્ર મુનિનો વર્તણૂક જોઈ લીધી. બાલચંદ્ર મુનિને એમ થયું કે આચાર્યની પદવી મને મળવી જોઈએ, એટલે આને ખટપટ ચાલુ કરી, મને આચાર્યની પદવી આપો. અને મનમાં આમ રામચંદ્ર સૂરી એક જ વસ્તુ પકડી રાખી કે મારા ગુરુ હેમચંદ્રાચાર્ય મને કહી દીધું છે કે બાલચંદ્ર મુનિને આ યોગ્યતા નથી, એટલે હું પદવી માટે ભલામણ નહીં કરું. ચોખ્ખું જ કહી દીધું એને. હવે બાલચંદ્ર મુનિને તો રહેવું, એનાથી રહેવાયું નહીં, એને તો કરવું જ હતું. એ વખતે ગુજરાતનું રાજ્ય જે અજયપાળ નામના અજયપાળના હાથમાં હતું. અને અજયપાળ કોણ? કે જેને કુમારપાળ નહીં પણ કુમારપાળ મહારાજાને વિષ પ્રયોગ કરાવી અને મારી નંખાવ્યા. એટલે એની એ વખતે આ શું કહેવાય, બાલચંદ્ર મુનિ, એ બાલચંદ્ર મુનિ હવે ખટપટ ચાલુ કરી. ખટપટ ચાલુ કઈ રીતે કરી? અજયપાળ જે રાજગાદી પર હતો એ વખતે, એ અજયપાળ આવ્યો રાજગાદી ઉપર. સિદ્ધરાજ ને બધા ગયા, અજયપાળ આવ્યો. અજયપાળની સાથે એને એવી ખટપટ ચાલુ કરી કે એને જરા બટરફ કરવા માંડ્યું, એની બહુ જ ખુશામત કરવા માંડી, અને કીધું કે તમે બહુ યોગ્ય રાજા છો, આમ છો તેમ. એને કે મારે આચાર્ય થવું છે. હવે રાજાએ તો આટલા વખાણ સાંભળ્યા હોય પોતાના એની પાસેથી કે જરૂર તું યોગ્ય છે, અને એને ખબર હતી કે આ વિદ્વાન તો છે જ, એના તું આચાર્ય, હું ચોક્કસ તારા માટે ટ્રાય કરીશ. તો એને એક જ કર્યું કે તમે પેલા કીધું કે તમે રામચંદ્ર સૂરીને જરાક કહો, એ જરાક માનતા નથી, એટલે કીધું ચિંતા ના કરીશ. અજયપાળ રાજાએ રામચંદ્ર સૂરીને બોલાવ્યા અને કહ્યું કે તમારે આ બાલચંદ્ર મુનિને આચાર્ય પદવી આપવાની છે. એને કીધું કે મહારાજ, આપ રાજા છો, આપની આજ્ઞા માથે ચડાવું છું, પરંતુ મારા ગુરુ એ પહેલા મારો ગુરુ હેમચંદ્રાચાર્ય મને ના પાડીને ગયા છે, હું આ નહીં કરી શકું. હવે રાજા વાજાને વાંદરા. રાજાનો તમે જો હુકમ ના માનો, એ કે મારો હુકમ છે કે ગમે તે હોય પણ હું એ પ્રમાણે પગલું નહીં ભરી શકું. હવે પેલાનું તો મગજ ગયું, રાજા હોય ને આમ ગુસ્સાથી એકદમ. એને એક જ વસ્તુ કહી દીધી છેલ્લે કે જુઓ, હું તમને 24 કલાકનો સમય આપું છું. 24 કલાકની અંદર જો તમે આ ડિસિઝન નહીં લો તો શું થશે? તો કે તમને ચાલો બેઝમેન્ટમાં લઈ જાઓ, નીચે ભોયરામાં લઈ ગયા. ઉકળતા તેલના મુઠ્ઠા કઢાયા, ઉકળતા તેલ. તમે સમજો છો, જો તમે આ નિર્ણય નહીં લો તો તમારે અહીંયા કૂદી પડવું પડશે. એ કહે છે કે મારે નિર્ણય લેવાનો કોઈ પ્રશ્ન જ નથી, મારે ગુરુ આજ્ઞા મારા માટે બરાબર છે, જે ગુરુ આજ્ઞા જે છે એ પ્રમાણે હું કરી. કારણ કે પોતે પણ જાણતા હતા કે આ યોગ્ય નથી. જ્યારે હેમચંદ્રાચાર્ય તો કીધું, પણ પોતે પણ જોયું. કારણ કે તમે આચાર્યની પદવી સામે ચાલીને માંગો, એ જ બતાવે છે કે યોગ્યતા નથી. જે યોગ્ય વ્યક્તિ હોય એને તો કહેવાનું જ ન હોય, સંઘ પોતે જ કે ભાઈ આ એને આપો. એમ કરી અને પછી એ કે ના, મારી આજ્ઞા માનવી જ પડશે. કોણ કહે છે? પેલો રાજા કહે છે, અજયપાળ. અજયપાળ નીચે લઈ ગયા અને કીધું બસ તમે હજુ પણ છેલ્લી ઘડીએ તમને કહું છું, શું કહો છો? એ કંઈ કહેવાનો સવાલ જ નથી, જે આપને કરવાનું એ કરો. અને પછી તરત જ એમણે પોતે બલિદાન આપી દીધું અને અરિહંતે શરણમ પવજ્જામી કરીને કૂદી પડ્યા. આવું આપણા આ જુઓ જીવનની અંદર કેવું બને છે. અયોગ્ય વ્યક્તિને જીન શાસનનો દોર ન સોંપવો, એ જ વસ્તુ હતી હેમચંદ્રાચાર્યની આજ્ઞા ઉપરાંત પોતે પણ આ જોયું હતું. ચાલો આગળ વધીએ. લગભગ 550 વર્ષ પહેલાની વાત છે. લોકાશાહ નામના એક સ્થાનકવાસી સંપ્રદાય શરૂ થયો. લોકાશાહ. અને આ રીતે સંપ્રદાય પણ જુઓ કેવી રીતના ચાલુ થતા જાય છે. એટલે એ પછી એના પછી 210 વર્ષ ગયા પછી તેરાપંથી સંપ્રદાય ચાલ્યો. આ જુઓ, ભગવાન મહાવીરના ગયા પછી, એ વખતે તો કોઈ આવું હતું જ નહીં. એ પછી કેવા બધા
સંપ્રદાય પરંપરા ચાલવા માંડી છે. અને પછી બધા આ ગચ્છ ને તે ગચ્છ ને બધું 84 બધા સંપ્રદાયો ગચ્છ હતા. અત્યારના કાળની અંદર વર્તમાન કાળમાં 5 સંઘ અથવા 5 ગચ્છ મુખ્ય ગણાય છે. સૌથી મોટો તપા ગચ્છ, બરાબર ને, આપણે બધા તપા ગચ્છ વાળા છીએ. પછી ખરતર ગચ્છ રાજસ્થાનમાં, પછી અચળ ગચ્છ કચ્છની અંદર, પાયતળ ગચ્છ અને કડવા ગચ્છ. આ 5 ગચ્છ અત્યારે એમ કે મુખ્ય ગણાય છે. બીજા છે ઘણા ગચ્છ છે. આપણે આગળ વધીએ. હવે 58મી પાટે હીરસુરી મહારાજ સાહેબ આવ્યા. હીરસુરીનું નામ સાંભળ્યું છે? હીરસુરી મહારાજ સાહેબ પાલનપુરના હતા, એટલે વી આર પ્રાઉડ ઓફ હિમ. પાલનપુરના છીએ, બરોબર. એ વખતે લગભગ 500 વર્ષ પહેલાની વાત છે. તપા ગચ્છના નાયક બન્યા પોતે. જન્મ પાલનપુરમાં હતો અને એની સ્ટોરી તમે જાણો છો એટલે લંબાવતો નથી. ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. અકબર બાદશાહને ખબર પડી, માન્યામાં ના આવ્યું, પોતે જાતે આ માનવું હતું એટલે હીરસુરી મહારાજને આમંત્રણ આપ્યું. પગે ચાલીને ગયા, ત્યાં આગળ 4 વર્ષ રહ્યા અને બધું જ એમણે આખું બતાવ્યું આ પ્રમાણે છે. અને એ વખતે અકબર બાદશાહ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો કે હું ખરેખર પ્રભાવિત થયો છું, આપને હું શું કરી શકું, શું માંગુ આપની પાસે. ત્યારે એમણે તરત લાભ જોઈને કીધું કે શત્રુંજય, ગિરનાર, આબુ, સમેત શિખર, તારંગા અને કેસરિયાજી આ અમને જૈનોને સોંપી દો. કબૂલ. વિચાર કરો, હીરસુરી મહારાજ સાહેબનો ઉપકાર માનીએ એટલો ઓછો છે. એમના પ્રભાવથી એમની આ જ્યારે જ્યારે કીધું કે તમારે શું જોઈએ, જે માગો એ આપું, અકબર બાદશાહે ફરમાન કર્યું. અને તમે જ્યારે પાલિતાણા જાઓ, આણંદજી કલ્યાણજી પેઢીમાં જજો, એ પેઢીની અંદર આ ફરમાન લખેલું છે. ફરમાન લખેલું છે ત્યાં ગયા. શત્રુંજય, ગિરનાર, આબુ, સમેત શિખર, તારંગા અને કેસરિયાજી આ બધું જૈનના કબજામાં આવ્યું. હવે હીરસુરી મહારાજના એ સમયની અંદર એક પ્રસંગ છે જે અંતિમ દિવસોની અંદર. એ વખતે ઉના હતા. ઉના તમે ગયા હશો, તમે લોકો ત્યાં જઈ આવ્યા હતા. ઉનામાં તેમ કહેવાય છે અકાળે આંબા પાકતા હતા. આ હીરસુરી મહારાજ સાહેબનો પ્રભાવ જુઓ કેવો છે. એ પોતે ત્યાં હતા, અંતિમ સમય હતો, બીમાર હતા અને એ વખતે એ દવા લેતા હતા. દવાની અંદર ખબર ન પડે કે આ દવામાં કયું દ્રવ્ય નાખ્યું છે, કયું. છેલ્લે એમણે વિચાર કર્યો કે હવે મારે દવા પણ લેવી નથી, બધું બંધ કરી નાખ્યું. એ વખતે આચાર્ય બધા બીજા સાધુઓએ ઘણું સમજાવ્યું, સાહેબજી આપ દવા તો લો, આપની હાજરી અહીંયા બહુ અગત્યની છે, કોને ખબર સારું થઈ પણ જાય. ના માન્યા. સાધુ સાધ્વી શ્રાવકોએ ઘણું કર્યું, ન માન્યા. અને એક દિવસ સવારે પોતે ઉઠ્યા અને બધા સાધુઓ જનરલી સામાયિક કરતા હોય, પ્રતિક્રમણ ને બધું કરતા હોય ને, કશું જ કરતા નતા. એટલે કે કેમ ભાઈ આજે કઈ શું છે, આજે કોઈ કશું કરતું કેમ નથી? તો બધા સાધુઓ કે સાહેબજી અસહ્યાય કાળ છે. અસહ્યાય એટલે અત્યારે એવો કાળ છે કે જેમાં ના થઈ શકે. કેમ, કોઈ મૃત્યુ પામ્યું કે ના? કોઈ મૃત્યુ પામ્યું નથી. તો વાત શું છે એ તો કહો. તો કે આ ગામની જે માતાઓ જેને બાળકોને જન્મ આપ્યો છે નવા છેલ્લા મહિના, એ બાળકોને સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું છે. શા માટે? શું થયું? આપે દવા લેવાની બંધ કરી, ના પાડી, એટલે માતાઓએ સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું. શું વાત કરો છો? આંખમાંથી આંસુ વહેવા મળ્યા. હમણાં જ કહી દો અને મને દવા આપી દો, હું દવા લઉં છું. વિચાર કરો તમે કેવા આ હીરસુરી મહારાજ સાહેબ. કેટલો પ્રભાવ, સંઘ કેટલો પ્રભાવિત થયો હશે કે છોકરા પોતાના બાળક કરતા પણ ગુરુદેવને ખબર તો હતી કે જ્યારે મહારાજ સાહેબને ખબર પડશે તરત એ લેશે, પણ આટલી હિંમત હોવી જોઈએ ને. આ થયું. આ હીરસુરી મહારાજ સાહેબનો એટલે કોઈ સવાલ જ નથી હોતો. અને એ પછી એમના શિષ્ય પ્રેમસુરી આવ્યા અને વિજય દેવસુરી આવ્યા. હવે દેવસુરીનો પણ એક વાત સાંભળવા જેવી છે. દેવસુરી, આ કાની વાત કરું છું, એ હીરસુરી પછી પ્રેમસુરી એટલે આપણે જે રામચંદ્ર સ્વામીના એ નથી હો. એક આચાર્યના બે નામ વાળા ઘણા બધા આચાર્ય હોઈ શકે, એટલે એવું ના માનતા. આ પ્રેમસુરી જુદા. અને આવ્યા વિજય દેવસુરી, એમની પાટે આવ્યા. હવે વિજય દેવસુરીની ઉંમર થઈ ગઈ. વિચાર કર્યો કે આચાર્ય પદ કોને સોંપવું. તો જેમ પ્રભાવ સ્વામીને વિકલ્પ હતો ને કે શાસનમાં કોઈ યોગ્ય દેખાતું નથી, આમને પણ એક વિકલ્પ આવ્યો. દેવસુરીએ જોયું
આ સભામાં કોઈ એવું યોગ્ય દેખાતું નથી, કોને હું આચાર્ય પદવી સોંપું? મનમાં વિચારતા હતા. છેવટે અંદરથી થયું, કારણ કે એ પોતા હીરસુરી મહારાજ સાહેબ પણ કે જ્યારે કંઈ પણ મૂંઝવણ થાય એક અઠ્ઠમ કરી અને ધ્યાન ધરવું અને શાસન દેવીની સહાય માંગવી. પેલા પછી દેવસુરી બેસી ગયા, અઠ્ઠમ કર્યો, ખૂબ ભાવથી અઠ્ઠમ કર્યો, અને શાસન દેવી આવ્યા, મને કેમ યાદ કરી? મેં કહ્યું કે મને આ મૂંઝવણ છે કે કોને આચાર્ય પદ સોંપવું? મારી ઉંમર થઈ ગઈ છે અને શાસનમાં ક્યાંય પણ કોઈ પણ સ્ખલના ના થાય, કાંઈ પણ ઊંધું ચૂકતું ના થાય, એ માટેની જવાબદારી છે મારી. યોગ્ય વ્યક્તિને શાસન સોંપવું જોઈએ. ત્યારે એ વખતે શાસન દેવી, જુઓ એ આ કેવું બને છે, એમણે એક ખાલી એટલું જ કીધું કે તમારા સંઘની અંદર કોઈ પ્રભ વિજય નામના સાધુ છે? તો કે હા છે. બસ એમ કરીને અંતર ધ્યાન થઈ ગયા. કશું આ પ્રભ વિજય એ વિચાર કરે છે કે આ પ્રભ વિજય કોણ? આ પ્રભ વિજય નવા સાધુ હતા અને એમનું કામ શું હતું? બીજા સાધુઓને પાણીના ઘડા ભરીને આપવા. કોઈ જ્ઞાન નહીં, પાણીના ઘડા ભરાવવા. બસ આ વૈયાવચનો ગુણ જબરજસ્ત હતો. પણ એમને થયું કે શાસન દેવી આવીને કહી ગયા છે, જરૂર કંઈક અંદર રહસ્ય હોવું જોઈએ, કરવું જ છે મારે. અને પછી નક્કી કર્યું, હવે પોતાના દિવસો નજીક આવ્યા, નક્કી કર્યું કે ફલાણા દિવસે આચાર્ય પદવી અપાશે. અત્યારે નામ આપતો નથી. હવે જુઓ, જે બધા અમુક સમકક્ષાના સાધુ હોય, જેમનો દીક્ષા પર્યાય ઘણો લાંબો હોય, એ શું વિચારે કે મને મળશે, પેલો કે તને મળશે, પેલો કે ના મને મળવી જોઈએ, એમ બધું વાચાણ ચાલે. એ બધા આગળની રોડ પર બેસી ગયા. હમણાં આચાર્ય મારું નામ દેશે, પેલો કે મારું નામ દેશે, અને સભા આખી ભરાઈ ગઈ. દિવસ નક્કી થયો અને પોતે ત્યાં આગળ આવી ગયા. વિજય દેવસુરી ત્યાં બેઠા છે અને પછી કહે છે કે હવે હું મંત્ર ચાલુ કરું છું અને પછી બોલું છું કે કોને આચાર્ય પદવી મળવી જોઈએ. એ બધું કરતા કરતા બધું થઈ ગયું. તરત જ કીધું, કોને બોલાવ્યા? તરત જ કીધું પેલાને કે હે, નામ શું હતું? પ્રભ વિજય, અહીંયા આવો. પ્રભ વિજય તો પેલા ઘડા ભરતા હતા, એ તો વૈયાવચ જ કરતા હતા. એને થયું કે મને કેમ અત્યારે આચાર્ય પદવી આપવાની છે, મને કેમ યાદ કર્યો? જે હોય તે આજ્ઞા એ મારા માટે માથે ચડાવવું. એ ત્યાં આવ્યા. લો, આ શુદ્ધ વસ્ત્રો છે એ પહેરીને આવીને બેસો. એટલે પેલા જે આગળ બેઠેલા હતા બધા આચાર્ય થવા વાળા, એ બધા ઊંચા નીચા થતા હતા કે શું થયું છે આ મારા સાહેબ દેવસુરીને? આને બોલાવાય છે? આ તો ઘડા ભરવા વાળો છે. પણ કઈ કારણ હશે, હમણાં આપણને બોલાવશે, આપણામાંથી એકને બોલાવશે. આગળની હરોળમાં હતા ને, તમને નથી કહેતો, આગળની હરોળમાં જે બેઠા છે એમાંથી કોકને બોલાવશે. ત્યાં આગળ પછી વિચાર કરે છે અને પછી તો પેલા તો આવી ગયા, બેસો મારી બાજુમાં. હવે પેલા લોકોનો ધ્રાસકો પડવા માંડ્યો કે હવે તો બાજુમાં બેસાડ્યા છે એમને. અને પછી જાહેર કર્યું, આજથી આ પ્રભ વિજય એ આચાર્ય પદવી સંભાળશે. બધાના માથા ફરી ગયા ત્યાં આગળ, છે શું આ બધું? અને પછી તરત કહ્યું, તમે શાંત રહો. અને એમને એમના કાનમાં, આગળ આવો, કાનમાં સૂર્યમંત્ર મૂક્યો ત્યાં આગળ. અને પછી ધ્યાન ધરી અને વાસક્ષેપ મૂક્યો. અને પછી એમને ત્યાં આગળ આખું, જેને કહીએ ને શક્તિપાત કરતા હોય એમ મંત્ર બોલ્યા. એ બોલ્યા પછી પ્રભ વિજય તો આમ બેઠા હતા શાંતિથી, ત્યાં સુધી કશું જ નહીં. પછી એ પોતે ઉભા થયા. પ્રભ વિજયને કીધું, આપ અહીંયા બેસો. એ બધા લોકો તો હસવા માંડ્યા. હસવા એટલે મજાક, આ કઈ મસ્કરી ચાલે છે? શું છે કઈ? આને તો કઈ આવડતું નથી, આને આચાર્ય પદવી. અને પછી પ્રભ વિજયને કીધું, પ્રભ વિજય, હવે તમે વ્યાખ્યાન આપો. અને પ્રભ વિજય 1 કલાક સુધી નોન સ્ટોપ જે બોલ્યા છે સંસ્કૃતની અંદર અને પોતાની ભાષામાં જે આપ્યું, લોકોની આંખો ડબલ થઈ ગઈ. શું છે? આટલું જ્ઞાન આવ્યું ક્યાંથી આવ્યું આટલું જ્ઞાન? બધા ઝૂકી પડ્યા પ્રભ વિજય સામે. અને પછી જોયું તો આ ક્યાંથી આવ્યું? શક્તિપાત થયો. આ આપણના માન્યામાં કદાચ નહીં, અત્યારના કાળ એવો છે, આપણા માન્યામાં ના આવે. પણ શક્તિપાત એ પણ આખું એક વિજ્ઞાન છે, એનર્જી ટ્રાન્સફર. હવે તો આ એઆઈ આવ્યા પછી હવે આપણે માનવું પડશે. એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ તમે આ જુઓ, આ વિજ્ઞાન છે આખું.
શક્તિપાત થયો, મંત્ર બોલ્યા, ભાવની ધારા એવી બધી ઉચ્ચ કક્ષાએ હોય અને આવા જ્ઞાની મહાત્મા પોતાની જે શક્તિ હતી એ શક્તિ ત્યાં ટ્રાન્સફર કરી એમ કહી શકાય. અને એ બધું જ બોલ્યા. આવા આ શાસન આવી રીતે ચાલે છે. જો શાસનની અંદર આવા જોખમો પણ આવે છે, આવી તકલીફો પણ આવે છે, પણ શાસન ચાલે છે. તમને આશ્ચર્ય થશે, 72મી પાટે બુટે રાયજી નામના આચાર્ય, બુટે રાયજી, આ કોણ હતા ખબર છે? શીખ હતા, સરદારજી શીખ હતા પોતે, બુટ્ટા સિંહ નામ હતું. પણ અગેન જૈન ધર્મના એ આગળના આચાર્ય ભગવંતોએ જોયું કે આ બુટ્ટે રાયજી રોજ વ્યાખ્યાનમાં આવે છે, સાંભળે છે, બધું જ કરે છે, જૈન ધર્મ પાળે છે, જન્મે શીખ છે, પણ આચાર્ય પદવીને યોગ્ય છે. અને એને બુટ્ટે રાયજીનું નામ એને એ વખતે પાડ્યું. અને પછી એ વખતે એમને બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યું અને એમને આચાર્ય બનાવ્યા, દીક્ષા લીધી. સંસ્કૃત, પ્રાકૃત અને સ્થાનકવાસીના 32 આગમોનો અભ્યાસ કર્યો. બુટ્ટા સિંહમાંથી આ બન્યા બુટ્ટે રાયજી, બુટ્ટે રાયજી. હવે આપણે આગળ વધીએ, 73મી પાઠ લઈએ. 73મી પાટે આ બહુ સાંભળવા જેવું છે. આત્મારામજી નામના એક આચાર્ય ભગવાન. કોણ? આત્મારામજી. આત્મારામજીમાં શક્તિ કેટલી હતી? રોજની 300 ગાથાઓ, રોજની 300 ગાથાઓ મોઢે કરતા હતા, એટલી તાકાત હતી. અને એ એક વખત એવો આવ્યો કે શિકાગોની અંદર વિશ્વના બધા ધર્મોની પરિષદ યોજાવાની હતી. એ વખતે એ લોકોનો તો ખ્યાલ ન હોય એટલે આત્મારામજીને આમંત્રણ પત્ર મોકલ્યો કે આપ પધારો અહીંયા આગળ. આત્મારામજી કે અમે સાધુઓ ત્યાં આગળ ટ્રાવેલ કરીને ના આવી શકીએ. તો એમણે કોને લીધું? વીરચંદ રાઘવજી, નામ સાંભળ્યું છે? વીરચંદ રાઘવજી ગાંધી. એ અમારે મારા બદલે એ આવશે. વીરચંદ રાઘવજી ગાંધીને બોલાવ્યા અને બધું સમજાવી લીધું શું છે. એ પોતે જૈનના અભ્યાસી હતા, મૂળા જ્ઞાની હતા અને ચુસ્ત હતા. રસોઈઓ સાથે લઈ સ્ટીમરમાં બેસી, એ જમાનામાં તો પ્લેનનો વ્યવહાર ન, સ્ટીમરમાં બેસી અને પોતે ત્યાં ગયા. અને વીરચંદ ગાંધીનું વ્યક્તિત્વ, એક વખત આપણે એના ઉપર સ્વાધ્યાય રાખો. વીરચંદ ગાંધી એ અદ્ભુત વ્યક્તિત્વ હતું. ઇંગ્લિશમાં તો ફ્લુઅન્ટ ઇંગ્લિશ. એમની પેરેલલમાં સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદને જેટલું બહુમાન મળ્યું છે એટલું જ બહુમાન વીરચંદ ગાંધીને મળવું જોઈએ. પણ કહેતા દુઃખ થાય છે કે જૈન ધર્મની સંકુચિતતાને કારણે વીરચંદ ગાંધીને પથરા ખાવા પડે. એ જ્યારે આવ્યા ત્યારે લોકો પથરા મારતા, તમે શું કર્યું? વટલાઈ ગયા હશો, ત્યાં જઈને આ બધું કર્યું હશે, ત્યાંની બધી યુવતીઓ જોડે તમે આ ને તેને જાત જાતનું બોલવા માંડ્યા, કારણ કે મહિનો રોકાઈ ગયા હતા. અને એમને અમેરિકાના જુદા જુદા સ્ટેટમાં પ્રવાસ કર્યો વીરચંદ રાઘવજી ગાંધીએ, કારણ કે લોકો પ્રભાવિત થયા હતા. એમના ન્યૂઝપેપરના કટિંગ પણ મારી પાસે છે, કટિંગ પણ છે કે જેની અંદર એના ફોટો છે ટૂંકમાં, કે આ વીરચંદ ગાંધી શું જૈન ધર્મનો ડંકો ફેલાવી દીધો દુનિયાભરની અંદર એ વખતે. અને પછી ઇંગ્લેન્ડ ગયા, ઇંગ્લેન્ડમાં પણ એમણે કર્યું. એમને રોકાવાનું તો ઓછું, રોકાયા વધારે, એટલે આ બાજુ મુંબઈના ને બધા જૈનો અકળાયા, ત્યાં વટલાઈ ગયા છે. અને પછી એમની ખ્યાતિ ઉપર ત્યાં પડદો પાડી દીધો. વીરચંદ રાઘવજી ગાંધી એટલે જબરજસ્ત વ્યક્તિત્વ. હું તો ધન્યવાદ આપું છું આપણા બધા ભારત, ન્યુયોર્કમાં પણ એક ભાઈ છે, નામ ભૂલી ગયો, બિચારા એમણે બહુ જ રિસર્ચ કરી એમની. અને ઇન્ડિયામાં ડોક્ટર કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી, એમને પણ ખૂબ જ રિસર્ચ કરી અને મહુવાની અંદર, મહુવાના હતા પોતે, અને મહુવામાં એમનું સ્ટેચ્યુ મુકાવડાવ્યું છે. અને બધું ઘણું બધું છે અંદર, એમના વિશે ઘણું કહી શકાયું છે. હા, પ્રવીણભાઈ, એમનું નામ પ્રવીણભાઈ. એ પ્રવીણભાઈએ બહુ રિસર્ચ કરી છે એમના માટે, ખૂબ જ મહેનત કરી છે. હવે એના પછી 73મી પાટે આવ્યા કમલસુરી મહારાજ સાહેબ. એ કમલસુરી મહારાજ સાહેબ એવા હતા કે સત્યની રક્ષા કરવાની, એ સિવાય બીજું કંઈ નહીં. હિન્દીમાં બોલતા હતા પોતે. અને છેલ્લે પછી જ્યારે એમનો અંતિમ સમય નજીક આવ્યો એ વખતે બધાએ કીધું કે આપણે એમને ચંદનની ચિતા ઉપર એમને અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. મનમાં એવું વિચાર્યું હતું. એ વખતે છેલ્લે બોલ્યા પોતે કે આ બધું પોમ્પ છે, આ પોમ્પ નહીં જોઈએ મારે. તમારે તો ખાલી પાળવું હોય તો જૈન ધર્મની આ પાળવું પડે, અહીંયા આગળ આ પોમ્પ બંધ કરી દો. એટલે હિન્દીમાં કહે છે, આના શબ્દોમાં કહું છું કે શહેરી લોગ, શહેરના લોકો, શહેરી લોગ
चंदन की जीता से मुझे जला देंगे, तो लकड़ी से जलाने वाले गामड़े मौजूद है, मुझे वहां ले चलना. मृत्यु એમને ત્યાં એમને અંતિમ સંસ્કાર ત્યાં કર્યા. આપણા જુઓ જૈન ધર્મની અંદર કેવા છે. અને એ પછી 75મી પાટે આવ્યા દાનસુરી મહારાજ સાહેબ. એ દાનસુરી મહારાજ સાહેબની પાઠ સોંપી અને જ્યોતિષના બહુ અજોડ હતા. શકલાગમ રહસ્ય ભેદી તરીકે એમને એવોર્ડ મળેલો, એમને આખો ઇલકાબ મળેલો હતો. અને એ પછી 2 મહાપુરુષો થયા જે તમે જાણો છો, હું પણ જાણું છું. પ્રેમસુરી મહારાજ સાહેબ વર્ષો પહેલાના અને રામસુરી, આ બંને આવ્યા. હવે આના તમે ટૂંકમાં જ કહેવા માંડું છું કારણ કે સમય હવે થઈ ગયો છે. 5-1 મિનિટ લઉં છું વધારે. હવે જો 76મી પાટે આવ્યા મહોદધિયા પ્રેમસુરી મહારાજ સાહેબ, પિંડવાડાના હતા. એમને 300 શિષ્યો હતા. રામસુરી, ભુવનભાનુ, ચંદ્રશેખર મહારાજ સાહેબ અને જંબુ વિજય છે. અને પ્રેમસુરીએ બાલ સંન્યાસ પર પ્રતિબંધ જે ચાલુ હતો ને એ એમણે તોડાવી દીધો. એ વખત એમ હતું મુંબઈમાં કે 8 વર્ષની ઉંમરે દીક્ષા આપવી, હજુ પણ ઘણા નથી માનતા. 8 વર્ષની ઉંમરે દીક્ષા લઈ શકાય, ના પાડી. જૈનો બહુ વિરોધ કર્યો. એ વખતે આ પ્રેમસુરીએ આંદોલન ઉઠાવ્યું અને એમણે મોરારજી દેસાઈ એ વખતે હતા, તો મોરારજી દેસાઈને કબૂલાત કરી. મોરારજી દેસાઈ હોશિયાર હતા, એ સમજી ગયા કે આ વાત સાચી છે. મોરારજી દેસાઈએ એક સૂત્ર આપ્યું કે શૈતાન નિર્માણ પર પ્રતિબંધ નથી. શૈતાનનું નિર્માણ કરવું હોય તો પ્રતિબંધ નથી, અને સંતનું નિર્માણ કરવા માટે પ્રતિબંધ રાખો છો તમે. આમાંથી સંત પણ પેદા થશે. બરાબર, એમ કરી અને આખું એ બિલ ઉડાવી દીધું અને એમને કહ્યું. હવે જુઓ, તમને એક આખી સિરીઝ બતાવું છું. પ્રેમસુરી મહારાજ સાહેબના 3 મોટા શિષ્યો હતા. એક ભુવનભાનુ સુરી, નામ સાંભળ્યું છે બધાએ. પછી રામસુરી મહારાજ સાહેબ અને ચંદ્રશેખર મહારાજ સાહેબ. હવે ભુવનભાનુ સુરીમાંથી ગચ્છાધિપતિ જયઘોષ સુરી આવ્યા હમણાં. એ પહેલા તો વચ્ચે ઘણી બધી પાઠ ગઈ. પછી રત્નસુંદર સુરી, અત્યારે આચાર્ય ભગવાન, અને ભદ્રગુપ્ત વિજયજી જેમણે જ્ઞાનસાર ગ્રંથ લખ્યો છે. જ્ઞાનસારનો ગ્રંથ આપણે જોયું, ભદ્રગુપ્ત વિજયની બુક હતી ને તમારી પાસે. રામસુરી મહારાજ સાહેબ પછી મહોદય સુરી આવ્યા, પછી ગચ્છાધિપતિ થયા, પછી ગુણયશ સુરી આવ્યા, કીર્તિયશ સુરીશ્વરજી આવ્યા, શ્રેયાંશ પ્રભ સુરીશ્વરજી, અને પછી ગુણશીલ અને યોગ તિલક. આ યોગ તિલકના પાલિતાણામાં અમે ઘણા વ્યાખ્યાન સાંભળ્યા છે એમના અને આ કીર્તિયશ મહારાજ સાહેબ. હવે પછી એક બધા 5-6 ગચ્છની વાત છે. એક ગચ્છ સાગર ગચ્છ. સાગર ગચ્છમાં, ફોન બંધ રાખજો પ્લીઝ. સાગર ગચ્છની અંદર પરંપરા, જો મોટામાં મોટું અત્યારે ગચ્છ હોય તો સાગર ગચ્છ. સાગર ગચ્છમાં બુદ્ધિસાગર નામ સાંભળ્યું? બુદ્ધિસાગર મહારાજ સાહેબની જો વાત કરીએ ને, અનબિલીવેબલ. પટેલ હતા અને પટેલમાંથી આ બુદ્ધિસાગર થયા, અને બુદ્ધિસાગરની સાધના અને આરાધનાની વાત જ ના કરી શકાય. અનબિલીવેબલ. એમના જ્યારે મૃત્યુ થયું ને એ વખતે, એટલે એ સ્વર્ગવાસ થયો એ વખતે 27 બુક તો પ્રેસમાં હતી એમની લખેલી, 27. અને એ પહેલા 125-150 જેટલા પુસ્તકો લખ્યા છે બુદ્ધિસાગરમાં. પટેલ, તમે જાઓ મહુડી જાઓ ને તો વિજાપુર જજો. મેં એના એક લખેલા બધા વાંચેલા છે ત્યાં આગળ. જો પાઠ ઉપર આખા મઢેલા છે, એમને શું શું કર્યું, જબરજસ્ત હતા. સમય નથી અત્યારે, મારે ઘણું બધું કહેવાનું હતું આમ. હવે ગચ્છાધિપતિ બુદ્ધિસાગર પછી સુબોધસાગર મહારાજ સાહેબ પાલનપુરના. સુબોધસાગર મહારાજ સાહેબ જાણો છો ને? અહીંયા તો બેઠેલા પ્રવીણા અને સિદ્ધાર્થ, તમને ખબર છે કે એમના ફાધરની તબિયત જયારે બગડી, સુબોધસાગર મહારાજ સાહેબ જાતે ત્યાં આગળ આવ્યા અને એમને છેલ્લે વાસક્ષેપ મૂક્યો વગેરે. બહુ જ, અને હું પણ એમને મળેલો છું. ખૂબ જ એમને તો 2 હાથ જોડીએ, એટલું જ્ઞાન હતું એમને. એ પછી અભયસાગર આવ્યા અને પાલિતાણામાં જંબુદ્વીપનું નિર્માણ કર્યું. ખ્યાલ છે? અભયસાગર સાયન્સમાં બહુ જ આગળ વધેલા હતા. એ પછી અશોક સાગર આવ્યા, પદ્મસાગર અને વિમલ સાગર. અત્યારે વિમલ સાગરનું વ્યાખ્યાન સાંભળ્યું હશે તમે, આયંબિલ ઓળી ઉપર. કેવો પ્રોફિશિયન્ટ છે અંદર બોલવામાં, બરોબર. હવે તમને આ બધી આગળ કેટલું કહું. એ પછી ત્રીજો સંપ્રદાય આવ્યો, પેલો બીજો, હા, ત્રીજો નીતિસુરી. નીતિસુરી મહારાજમાં મંગળપ્રભ સુરીશ્વરજી, જેમણે અઢીદ્વીપનું બધું બનાવ્યું છે. ગચ્છાધિપતિ અરિહંત સુરીશ્વરજી મહારાજ સાહેબ. આ અરિહંત સુરીશ્વરજી મહારાજ સાહેબનો હું નસીબદાર છું, વાસક્ષેપ પડેલો પાલિતાણા 99 યાત્રા કરતી વખતે. ખૂબ જ નવકાર મંત્રના પરમ આરાધક, બરાબર.
એ અરિહંત સુરીશ્વરજીનું તો તમે વાત જ નહીં સાંભળ્યો. એમણે 400 ઉપરાંત છઠ કરીને 7 જાત્રા કરી છે. 400 ટાઈમ્સ છઠ કરીને 7 જાત્રા કરી. વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. વર્લ્ડ રેકોર્ડ એમ કહી દો ચાલે. અને યશપ્રભ વિજયજી, હાર્દિક રત્ન સુરીશ્વરજી અત્યારે છે, હું જાણું છું એમને પણ. અને એ પછી નેમિસૂરી આવ્યા, ગચ્છાધિપતિ સૂર્યોદય સૂરી હતા. એમાં પણ નેમિ, કસ્તુર સૂરી, વિજ્ઞાન સૂરી, ચંદ્રોદય સૂરી, અશોકચંદ્ર સૂરી, સોમચંદ્ર સૂરી, આ બધા આચાર્ય ભગવંત આવ્યા. સોમચંદ્ર સુરીશ્વરજી અને છેલ્લે વલ્લભ સુરીશ્વરજી, જંબુ વિજયજી મારા સાહેબ ના સાંભળ્યું છે, 17 ભાષાઓના જાણકાર જંબુ વિજયજી મારા સાહેબ સાથે પાલિતાણામાં અમે સાથે જાત્રા કરી. આ જંબુ વિજયજી મારા સાહેબ પાસે નોલેજ હતું. જાપાનથી, જર્મનીથી એ બધા ભણવા માટે આવતા હતા. અને અમારી બાજુમાં જ્યાં હું પાલિતાણા ધર્મશાળામાં હતો, પાલનપુરની ધર્મશાળાની બાજુમાં જ હતા. અમે ઘણી વખત એમને વંદન કરવા ગયા છે. જબરજસ્ત વ્યક્તિત્વ. એ પછી બાપજી મહારાજ સિદ્ધિ સૂરી આવ્યા. એમાં ભદ્રંકર સૂરી, અભયદેવ સૂરી, યશો વિજયજી મહારાજ સાહેબ, ભક્તિ યોગાચાર્ય યશો વિજયજી મહારાજ સાહેબ, બરાબર, એ બધા આવ્યા. અને પછી રામ સૂરી. હવે તમને કેટલું કહું, સમય થઈ ગયો છે. સમય થઈ ગયો છે. મારે હજુ ઘણું બધું કહેવાનું છે. થોડું ચાલુ રાખવું છે, 2-4 મિનિટ રાખું. ચાલો, વાંધો નહીં. ચાલો. રામસુરી મહારાજ સાહેબે 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સિદ્ધ હેમ વ્યાકરણ કંઠસ્થ, સિદ્ધ હેમ વ્યાકરણ 21,000 ગાથાઓ કંઠસ્થ કરી હતી એમણે. અને રામસુરી નો પાછે આવ્યા મહોદય સુરી. અને પછી એમના સ્વર્ગવાસ પછી ગચ્છાધિપતિ બન્યા મહોદય સુરી. એ મહોદય સુરી એ પોતે, એ બહુ ગજબની વાત છે. એ વખતે જ્યારે અમે લોકો પાલિતાણા હતા, પાલિતાણા મુંબઈ હતા, દીપ્તિબેનને મળવા. દીપ્તિબેન જાણો છો ને, જેમ યશ. તો એમણે મને કીધું કે ચંદ્રકાંતભાઈ, તમારી જો સમય હોય તો આપણે આ જે એમ વલ્લભ સુરીશ્વરજી છે, ગચ્છાધિપતિ મહોદય સુરી, હેમભૂષણ મહારાજ સાહેબ, સોરી મારી ભૂલ થઈ ગઈ. હેમભૂષણ લખેલું છે, હેમભૂષણ મહારાજ સાહેબ પાસે આપણે મળવા જોઈએ. તો હું ત્યાં મળવા ગયો, એમની સાથે વાત કરી. હી વોઝ સુપર, એમ કહી તો ચાલે. કોઈ ફોર્સ મૂક્યો નથી, તમે આમ કરો કે તેમ કરો, બધું જ સાંભળ્યું અને બધી સરસ વાત કરી. અચાનક એમને લીવરનો પ્રોબ્લેમ હતો. પ્લેનમાં મુસાફરી કરી, ત્યાં દિલ લઈ ગયા, સફળતા ન મળી અને કાળધર્મ પામ્યા. એ પછી દીપ્તિબેને આ સોમચંદ્ર સૂરી પાસે દીક્ષા વગેરે લીધી. જયઘોષ સુરીશ્વરજીને તો વાત કરવાની હોય જ નહીં. જયઘોષ સુરી તમે જાણો છો. ભુવન ભાનુ, ભદ્રગુપ્ત સુરીશ્વરજી, પછી રત્ન સુરીશ્વરજી આવ્યા. કન્યાસ ચંદ્રશેખર વિજયજી, મૂળ વતન રાધરપુરના, અને એમણે પણ ગજબનું સ્ટડી કર્યો. એ પછી સાગર સંપ્રદાયમાં પદ્મસાગર. હવે પદ્મસાગરમાં આ એક સાંભળવા જેવું છે, આચાર્ય પદ્મસાગર. એ કોઈ પણ સંપ્રદાયમાં પ્રવચન આપવા જાય, બધે જતા હતા. જૈન જાય કે જૈનેતરમાં જાય, તો એ પોતે શું કહેતા, હું બધાનો છું, બધા મારા છે. હું મુસ્લિમનો પીર છું, હિન્દુઓનો સંન્યાસી છું, ઈસાઈઓનો પાદરી છું, શીખોનો ગુરુ છું અને જૈનોનો આચાર્ય છું. આ પદ્મસાગર સુરીશ્વરી, તમે હિસ્ટ્રી સાંભળો ને, તમને થશે કે આ જૈન ધર્મની અંદર અનેકાંત કેટલો પ્રસરેલો છે અને આપણે સંકુચિતતામાં સપડાઈ ગયા છે. ખૂબ જ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. આગળ નથી વધતા એનું કારણ. એની પ્રેરણાથી કોબા તીર્થ બન્યું, પદ્મસાગરની પ્રેરણાથી. અને એ પછી મવડીના બુદ્ધિસાગરજી, બેચરદાસ પટેલ દીક્ષા લીધી. 108 થી વધુ ગ્રંથ લખ્યા છે અને 35 થી વધુ સંસ્કૃત ભાષામાં લખેલા છે. સયાજીરાવ ગાયકવાડે એમનું પ્રવચનનું આમંત્રણ આપેલું અને વડોદરા નરેશે દશેરાના દિવસે એ પાડાની હિંસા બંધ કરાવડાવી. એ વખતે પાડાની હિંસા થતી હતી, હમણે બંધ કરાવી. એ બુદ્ધિસાગર વિજાપુરમાં 51 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. અને પછી સાગરજી મહારાજ, એમાં ગચ્છાધિપતિ એ સાગર સંપ્રદાયમાં, એમાં સુબોધ સાગર મહારાજ સાહેબ, વર્ધીચંદ્ર નામ હતું, ઘણું કહેવા જેવું છે અંદર. એ પછી નીતિ સાગર સંપ્રદાયમાં કહીએ તો નીતિસુરીમાં પણ મુસલમાનોને એમણે આ ધર્મ પમાડ્યો છે. આ મહારાજ સાહેબ, નીતિસુરી મહારાજ સાહેબ, બોલો વિચાર કરો. જે પહેલા બધું માંસ ખાતા તે બધું બંધ કરાવી દીધું. અરિહંત સિદ્ધ સુરીશ્વરજી, એમનું તો નામ લેવામાં આવે ને તમારો રોમાંચ ખડા થઈ જાય. 400 ઉપરાંત અને ગચ્છાધિપતિ હતા. ટીબી નો દર્દ થયેલું, ચડી શકતા નતા, અને કુદરતનું કરવું અને એને
ત્યાંથી શક્તિ આવી કે છઠ કરીને સાત જાત્રા કરી. એ પછી એ પરંપરા ચાલુ રાખી એમને. બાપજી મહારાજ એ વિદ્યાશાળામાં અમદાવાદમાં હતા, મને દર્શનનો લાભ મળ્યો. 105 વર્ષનું આયુષ્ય, 105 વર્ષનું આયુષ્ય હતું. સિદ્ધિસુરી મહારાજ કહેવાતા હતા. 33 વર્ષ સુધી એકાંતરે ઉપવાસ કર્યા એમને. અને એ પછી આવ્યા અભયદેવ સુરીશ્વરજી, એમને પન્યાસપદ ને બધું ઘણું બધું કર્યું. એ પછી આવ્યા ગુરુ પ્રવેશ દ્વાર રામસુરી મહારાજ સાહેબનો. અને કેટલું કહું તમને, જંબુ વિજયજી મહારાજ સાહેબ પાસે તો કોઈ સવાલ જ નથી. મેં કીધું એ પ્રમાણે નેમી સુરી અને એમનો તીર્થોદ્ધાર અશોકચંદ્ર સુરી જે આપણા દેરાસરમાં એમની પ્રતિમા છે. એ અશોકચંદ્ર સુરી નસીબદાર હતો કે અરવિંદભાઈ બેઠા છે અહીંયા આગળ, એમની સાથે મને પણ એમના જે સૂરી મંત્રના જાપમાં રહેવાનો મને તક મળી હતી. સૂરી મંત્રના પૂરા આરાધક હતા. એટલી બધી અત્યારે પણ આ પોતે જાય છે દર વખતે એમના પરંપરામાં જે આચાર્ય છે શીલચંદ્ર સુરી બધા આ જે હતા એમને સૂરી મંત્રના પરમ આરાધક. એમના પછી સોમચંદ્ર સુરી આવ્યા, એમના સંસારી ભત્રીજા, એમણે પણ આ યજ્ઞ ચાલુ રાખેલો. અશોકચંદ્ર સુરી પછી સોમચંદ્ર સુરી આવ્યા, પછી વિક્રમ સુરી મહારાજ સાહેબ કે જેની અહીંયા આગળ વિક્રમ સુરી મહારાજ સાહેબની પણ અહીંયા આગળ પાઠ ચાલે બરોબર. અહીંયા પ્રતિમા છે વિક્રમ સુરી, એ પણ જોરદાર હતું. રાજયશ સુરી મહારાજ સાહેબ જે આપણને મળ્યા એ વિક્રમ સુરીના પરંપરાના હતા અને સૂરી મંત્રના આરાધક છે. આ બધું ઘણું થઈ ગયું છે. હવે હું આગળ ભદ્રંકર વિજય ઘણું કહેવાનું છે, કોઈ વખત ફરી કરીશું. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે ક્ષમા માંગુ છું. ખૂબ શાંતિપૂર્વક આટલી મોટી સંખ્યામાં આવીને સાંભળ્યું બદલ આપ સૌનો આભાર. અંતિમ માંગલિક કરી ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ઉપસર્ગઃ ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો જીન શાસન દેવ. આવતીકાલે ઉપાધ્યાય પદ 10 ઉપાધ્યાયના નામ લેતા હોય. ઉપાધ્યાય પદનું પણ બહુ રહસ્યમય છે. ઘણી બધી વાતો કરવા જેવી છે એમના રહસ્યનું ને એમના જીવન વિશે. એ આપણે આવતીકાલે